હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને મજામાં જ હશો. તો આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને રામ રામ ને સીતારામ, બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. તો વરસાદ ચાલુ છે આપણે. વરસાદ તો ચાલુ થઈ ગયો, મેહુલો ઝરમર ઝરમર એમને તો ઠંડા કરી નાખ્યા, પણ હવે આપણું શું, આપણે તો ઠંડા થઈ ગયા. હવે કંઈક તો કરવું પડશે. હવે તો ગરમ ગરમ ખાવાની ઈચ્છા થાય ને પછી હું તો એકદમ ઘરમાં ગઈને કંઈ વિચાર્યું, ગોટા ખાવાનું મન થયું મને. મેં કીધી દીધા બટાકા બફાવા. બટાકા તો બફાવા માંડ્યા અને બફાવા આવી ગયા બટાકા તો. ને પછી મેં તો ધાણા મરચાં તૈયાર કરી દીધા, પતેકા પાડી દીધા, ટમાટા અને મરચાં બધું તૈયાર કરીને મેં કહ્યું તો એ તો આદુ રહી ગયું, આદુ લઈ ગઈ તો મેં બટાકા બફાઈ ગયા. તો એ તો બારે મયંકભાઈ નીકળી ગયા. મયંકને જોવા જઈ તો મયંકભાઈ તો વરસાદમાં ના, એમાં તો કૂતરી બેન અમારે પાછા હારો ઠરી ગયા તો દિવાલે લપાઈને બેઠા છે જોવો. અને મયંક તો મજાનો નાય છે, પાણીમાં છબછબિયા કરે. વરસાદ ચાલુ છે તો એનું ધ્યાન રાખવું પડે. મારે તો બહુ જ કામ કરતાં કરતાં તોડાવી નાખે મને તો. ને કૂતરી તો મારી ઠરી ગઈ, બેઠી છે અમારી જીનોડી જોવાલી. ને પછી હું ઘરમાં આવી તો બટાકા બફાઈ ગયા હતા ને હું મસાલો તૈયાર કરવા બેઠી હતા. તો મયન થોડો રે પાછો. તો મયન તો મેં તપેલામાં હાથ નાખીને કે મારે તો બટાકું ખાવ ને બટાકું કાઢી દીધું. તો ઉગાડો ને હું બેહી ગઈ મસાલો તૈયાર કરવા. મસાલો તૈયાર કરતાં મેં તો ને આદુ લસણનો પેસ્ટ તૈયાર કરી દીધો. એ તૈયાર કરીને રાખી દીધું બાજુમાં. તો એ તો ધાણા મરચાં લસણ આદુ બધો મસાલો તૈયાર કરીને બેસી ગઈ. હું તો બટાકા લઈને બટાકાનો પેસ્ટ તૈયાર કરી નાખ્યો મેં તો બધો. અને બટાકાને તો મેં 10 પીસી નાખ્યા. જોવો તો ખરા એકદમ મશીનની અંદર નાખી દીધા ધાણા મરચાં આદુ લસણ બધો મસાલાનો પેસ્ટ તૈયાર હતો. સરસ મજાનો એ મસાલો તૈયાર કરી નાખ્યો એકદમ. તેજ મરચાં બરસાં નાખીને લીલા મરચાં ધાણા આદુ લસણનો પેસ્ટ એકદમ ટેસ્ટી. તમારે પણ ખાવો હોય ને તો આવો મસાલો તૈયાર કરજો. કે મેં કીધું તેલ ને પેસ્ટ તૈયાર થઈ ગયો.